सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। जय श्री कृष्ण मित्रों, लास्ट लेक्चर ની અંદર વિભાજનનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, અમુક સાદુરૂપના દાખલા કર્યા હતા. મને એવું લાગે છે કે હજી થોડાક આપણે એના ઉપર પ્રેક્ટિસ કરીએ. કદાચ એક બે વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે હજી સુધી વિભાજનના નિયમમાં થોડી તકલીફ પડે છે. તો સૌથી પહેલા વિભાજનનો નિયમ આપણે વાત કરીએ. વિભાજનનો નિયમ શું કહે છે? તો વિભાજનના નિયમની અંદર તમારી પાસે છે આ દાખલા તરીકે a તરીકે કોઈ સંખ્યા છે, b વત્તા c ગુણાકારનું સરવાળા પર વિભાજન. આખી વાત એવી છે, ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો આને આવી રીતે લખી શકીએ a ગુણ્યા b વત્તા a ગુણ્યા c. એટલે a નો b સાથેનો ગુણાકાર અને a નો c સાથેનો ગુણાકાર, એની બંનેની વચ્ચે છે સરવાળો. તો થોડાક દાખલા, એક બે દાખલા આપણે કર્યા હતા, બધું દાખલા તરફ જઈએ. આના મેં પ્રેક્ટિસ ના અમુક દાખલા તમારા માટે શોર્ટ આઉટ કરી દીધા છે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે 2/9 ગુણ્યા 7/2 વત્તા 2/9 ગુણ્યા 5/2. હવે આ બંને જે રકમ આપેલી છે એમાં બે જૂથ બનાવેલા છે, બે કૌંસ. આ કૌંસની અંદર જો તમે ધ્યાનથી જોશો, બરાબર, આ ફર્સ્ટ અને સેકન્ડ, તો એક અંક છે એ સિમિલર હશે. તમે આ બંનેની અંદર જુઓ કે આ સ્વરૂપનું છે, આ a છે બંનેમાં. તો અહીંયા તમને બંનેમાં સરખું કેવું લાગે છે? જો તો 2/9 થઈ ગયા છે. તો આપણે 2/9 ને કોમન લઈએ છીએ, બરાબર. આપણી ભાષામાં શું કહીશું આને? 2/9 ને કોમન લઈએ છીએ. ગુણ્યા, એટલે જે સરખું છે એને આપણે બહાર લીધું છે, ગુણ્યા b. b એટલે જે સેકન્ડ પાર્ટ છે પહેલાનો, આ 7/2 પ્લસ c. c એટલે બીજા કૌંસનો સેકન્ડ પાર્ટ, એટલે 5/2. હવે અહીંયા છેદ સરખા છે એટલે આપણે સીધો સરવાળો કરી શકીએ. તો 2/9 ગુણ્યા 7 ને 5 12 ભાગ્યા 2. આ બે કેન્સલ, 3 તેરી 9, 3 ચોક 12. આપણો આન્સર આવ્યો 4/3. દાખલો ખૂબ સહેલો છે, થોડુંક આપણે ધ્યાન રાખવું. સેકન્ડ એક્ઝામ્પલ બાજુ જોઈએ આપણે. સેકન્ડ એક્ઝામ્પલની અંદર આપણી પાસે એક રકમ છે જે આવી રીતે છે 7/9 ગુણ્યા 19/5 માઈનસ 7/9 ગુણ્યા 4/5. તો અહીંયા બાદબાકી છે. આપણો જે નિયમ છે એ સરવાળા આધારિત છે, જો કે બાદબાકીમાં પણ આ ચાલે છે. છતાં આપણે આપણા બેઝિક નિયમને જોવા જઈએ તો કંઈક હું આવી રીતે કરું છું. 7/9 19/5 અહીંયા કરવું વત્તા 7/9 બંનેમાં કોમન છે એટલે એની નિશાની નથી ફેરવતો, પણ આની નિશાની કરતું -4/5. બરાબર, તો પ્લસ માઈનસ માઈનસ. ક્લિયર? હવે આ બંનેમાંથી સરખું છે કયું છે? 7/9. તો આ 7/9 ને આપણે બહાર લીધી, અંદર વધશે 19/5 વત્તા -4/5. બરાબર, આ તમને મળશે 7/9 19/5 ઓછા 4/5. એકચ્યુઅલી આ બંનેની વચ્ચે નિશાની નથી, એનો મતલબ ગુણાકારની નિશાની છે, બરાબર. છેદ બંનેના સરખા છે એટલે સીધી બાદબાકી કરી શકો. 19 માંથી 4 ગયા આવશે 15/5. છેદ ઉડાડી દે, 5 તેરી 15, 3 તેરી 15. આ આન્સર આવી ગયો 7/3. ક્લિયર? થર્ડ એક્ઝામ્પલ 9/16 ગુણ્યા
-3/9 પહેલું જૂથ છે વત્તા 9/16 ગુણ્યા 4/12. ચાલો હવે તો ખ્યાલ આવી ગયો છે તમને કે આમાંથી કોમન કયું છે બંનેમાં આવતું એવું. તો જો આ 9/16 બંનેમાં છે તો આ 9/16 ને હું બહાર લઈ છું. આ 9/16 બહાર આવી ગુણ્યા અંદર શું લીધું -3/9 પ્લસ 4/12 આ બાકી લીધું. હવે અહીંયા 9 અને 12 તમે છેદ ઉડાડી શકો છો. 3 તેરી 9 4 તેરી તો મારી પાસે લીધું 9/16 ગુણ્યા -1/3 પ્લસ 1/3. આ માઈનસ અને પ્લસ કેન્સલ બંને સરખા છે તો સરવાળા બાદબાકીના અંદર કાંઈ ન વધે તો શું વધે 0 વધે. અને કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરશો એટલે શું આવશે 0. ક્લિયર? કામ દોરવા છે દોરી લઈએ. ઓકે હવે જે દાખલો છે એની અંદર આપણે એવું કીધું છે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદું. ઘણા બધા ગુણધર્મો છે. સરવાળાના ક્રમનો નિયમ, જૂથનો નિયમ, બાદબાકી માટે, ગુણાકાર માટે, ભાગાકાર માટે, વિભાજનનો નિયમ. તો આમાંથી સાદુરૂપ આપવા માટે કયો નિયમ આપણે સૌથી સરળ રીતે સાદુરૂપ આપણને આપી શકાય એનો ઉપયોગ કરવાનો છે. હવે ચેક કરો આ બધું સરવાળામાં છે. તો એક કામ કરીએ છેદ જેના સરખા હોય એને સાથે રાખીએ. શું કામ? તો ભાઈ સાદુરૂપ આપવા માટે સરળ બને. તો આ 10/9 ઓછા 1/9 હું એક પ્રકારનું જૂથ બનાવી દઉં. બરાબર? આપણે પછી જો તો બીજા કોઈના છેદ સરખા છે? યસ. અહીંયા જો આ 5 અને આ 5 છે તો આ બંનેને સાથે રાખીએ તો વત્તા 3/5 વત્તા 2/5. ઓકે અને પછી જે છે છેલ્લું ત્યાં ત્રીજું 4 જેના છેદમાં છે એની વાત કરીએ તો વત્તા 11/4 અને આ છે ઓછા 3/4. છેદ સરખા હોવાના કારણે આપણે સીધે સીધું એનું સાદુરૂપ આપી શકીએ. દાખલા તરીકે અહીંયા 10માંથી 11 તો આવશે 9/9. આ બેનો સરવાળો થશે 5/5. 11માંથી 3 ગયા તો આવ્યા 8/4. ચાલો 9 9 કેન્સલ. શું લીધું અહીંયા 1 વત્તા 5 5 કેન્સલ 1 વત્તા 4 2 8. આ તમારો જવાબ મળ્યો છે. સિમ્પલ એકદમ. જેટલું રકમ મોટી અને નિયમિત હોય એટલો જવાબમાં અઘરું નથી હોતું. ત્યારબાદ બીજો દાખલો છે. એની અંદર આપણને આવું આપ્યું છે કે 17/50 ગુણ્યા 12/26 ગુણ્યા 25/34 ગુણ્યા 13/24. થોડું જો તમે ધ્યાનથી જુઓ તો આની અંદર કેવું છે ખબર? જો આ 17 અંશમાં છે તો 17 ના ઘડિયામાં આવતું એવું 34 છેદમાં છે. તો આ બંનેને સાથે રાખીએ આપણે. જો બરાબર એક જૂથ આવું બનાવી કે 17/50 ગુણ્યા 25/34. આપણે ક્રમના નિયમનો ઉપયોગ કરીએ છીએ. ક્રમ બદલાવતા આન્સરમાં કંઈ ફેર પડતો નથી. બીજું જૂથ બનાવું છું. આ બંને વચ્ચે ગુણાકાર છે. 12/26 ગુણ્યા 13/24. છેદ ઉડાડી દઈએ તો આ આવશે 17 દુ 34 25 દુ 50. અંશમાં વિધો 1 છેદમાં વધશે 4 ગુણ્યા અહીંયા પર જુઓ 12 દુ 24 13 દુ 24. આ વધશે 1/4. ગુણાકાર કરીએ તો આપણને મળશે 1/16. સિમ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. આ જે દાખલો છે એ વિભાજનના નિયમનો છે. કારણ કે જો વચ્ચે ઓછા આવી ગયા કઈ નિશાની બાદબાકી હોય કે સરવાળો
આ બંને અલગ અલગ ટર્મ્સ છે, આ સરખું છે પણ વચ્ચે બાદબાકી છે. આપણી પાસે સરવાળાનો નિયમ છે એટલે હું એક નાનો ફેરફાર કરું છું. 3/8 ગુણ્યા 28/25 અહીંયા કરું છું પ્લસ. આ 3/8 ની કિંમત નથી બદલાવતો કારણ કે માઈનસ જ જોતા છે મારે, બંનેમાં સરખું પદ છે એટલે આની નિશાની બદલી નાખી આપણે -3/25. હવે જે સરખું છે એને આપણે કોમન લઈ લઈએ એટલે આ તમારી પાસે બહાર આવી ગયું -3/8 ગુણ્યા અહીંયા વધશે 28/25 વત્તા -3/25. ક્લિયર? આ તમને મળ્યું -3/8 ગુણ્યા 28 - 3 25/25 કેન્સલ થઈ જાય. -3/8 ગુણ્યા 1 બરાબર -3/8. બહુ સહેલા દાખલા છે, માત્ર થોડું ધ્યાન રાખીને આપણે સમજવાનું છે. આ દાખલો તો તમારા માટે સમજણ કરતા પણ નાના છોકરાનો દાખલો છે. 17/23 ગુણ્યા 31/47 ગુણ્યા 49/53 ગુણ્યા 93/97 ગુણ્યા 0. હવે આ તમને એટલું બધું ઊંચું આપ્યું છે કદાચ ઘણા વિદ્યાર્થીઓ ભૂલમાં જો ગુણાકાર કરવા બેસે તો કદાચ એક દિવસ પૂરો થઈ જાય. પણ એક ધ્યાનથી જો આ બધા વચ્ચે ગુણાકારનો સંબંધ છે અને એક ગુણાકારમાં સંખ્યા જે 0 છે, 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણો તો જવાબ શું આવશે? 0. બરાબર? અને આ બધી જ સંખ્યાઓનો ગુણાકાર પણ છેવટે 0 સાથે ગુણાકાર કરો તો આપણને શું આવશે? 0. ઓકે. હવે આપણે સંખ્યા રેખા બાબતે જોઈ લઈએ કે સંખ્યા રેખામાં કઈ રીતે સેટ થાય છે આપણું દરેક સંખ્યાઓ. સૌથી પહેલી વાત કરીએ આપણે પ્રાકૃતિક સંખ્યાની. બરાબર? પ્રાકૃતિક સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર કઈ રીતે નિરૂપણ કરશું. દાખલા તરીકે આ એક સંખ્યા રેખા છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત આપણી થાય 1 થી 1 2 3 4 આવી રીતે ચાલતી જાય. ખરેખર અહીંયા એરો જે છે ને એ આવે નહીં, પણ આપણી અમુક ટેક્સ્ટમાં બતાવેલો હોય છે કારણ કે પ્રાકૃતિક સંખ્યા લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જતી નથી. ક્લિયર? એટલે આ પ્રાકૃતિક સંખ્યા છે. પછી આપણે ભણ્યા હતા પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાની અંદર માત્ર પ્રાકૃતિક સંખ્યામાં એક 0 એડ કરવાના હોય છે. બરાબર? તો પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય છે 0 થી. આ 0 1 2 3 અને સો એન આગળ જતી રહે. ત્યારબાદ વાત કરીએ પૂર્ણાંક સંખ્યાની. તો પૂર્ણાંક સંખ્યાની અંદર પ્લસ માઇનસ ધન સંખ્યા અને ઋણ સંખ્યા બંને આવે છે. તો એમાં બંને તરફ એરો આવશે. ખરેખર હવે આ 1 2 3 અને 0ની ડાબી તરફ આ વસ્તુ હશે એ માઇનસમાં હશે. બરાબર? ત્યારબાદ આપણે જે છે એ સમય સંખ્યા સાથે સંકળાયેલા છીએ. તો સમય સંખ્યાને જો નિરૂપણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? કે સમય સંખ્યા માટે બરાબર 0 એમાં અપૂર્ણાંક અને પૂર્ણાંક બંને આવશે. તો 0 1/2 1 2 અહીંયા -1 -3/2 -2 આ રીતે આગળ વધતું હોય છે. આ જનરલ વાત થઈ, પણ કોઈ સંખ્યા આપણને આપેલી હોય એને આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું હોય તો કઈ રીતે કરાય? દાખલા તરીકે કોઈ એક સંખ્યાને હું લઉં છું કે 3/5. હવે આ 3/5 કેવો? આપણી પાસે 3 પ્રકારના અપૂર્ણાંક છે અને એમાં આ શુદ્ધ અપૂર્ણાંક છે. શું છે એ? શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક હંમેશા 1 કરતાં ઓછો હોય.
બરાબર, શુદ્ધ અપૂર્ણાંક હંમેશા કેવો હશે? 1 કરતાં ઓછો. એનો મતલબ કે આ સંખ્યા રેખામાં દર્શાવવા માટે આ 0 અને આ 1 કરતાં ઓછું હોય, 0 કરતાં વધારે હોય. શું કામ? કારણ કે ધન સંખ્યા છે. તો આ અપૂર્ણાંક 0 અને 1 ની વચ્ચે ક્યાંક આવેલો છે. તો આપણે અહીંયા 0 અને 1 ની વચ્ચેનો જે ભાગ છે એના કેટલા ભાગ કરવાના છે? 5 ભાગ કરવાના છે. આપણને એવું કીધું છે કે 5 ભાગમાંથી 3 ભાગ કીધા છે. બરાબર, 3/5 નો મતલબ શું થાય? કોઈ એક વસ્તુના 5 ભાગ અને એમાંથી 3 ભાગની વાત છે. તો 0 અને 1 ની વચ્ચે 5 ભાગ કરો તો આ પહેલો ભાગ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને 5મા ભાગે પૂરી થઈ જાય વસ્તુ. એટલે 5 કટકા થવા જોઈએ. જો 1, 2, 3, 4 અને 5. ક્લિયર? 5 કટકાનો મતલબ એવો નથી કે 5 પોઈન્ટ કરવા. 5મા પોઈન્ટે 1 આવી જાય. કઈ રીતે? તો આ 5 ભાગ કર્યા છે એટલે આ પહેલું આવે 1/5, બીજું આવશે 2/5, ત્રીજું આવે 3/5, ચોથું આવે 4/5 અને 5મું 5/5 મૂકો એટલે શું થઈ જાય? 1. તો આ આપણું એનાલિસિસ મેં કરી દીધું. હવે આપણે 3/5 કરવાનું છે. તો 3/5 કયા પોઈન્ટ ઉપર આવે છે? અહીંયા આવશે. તો આ 3/5 સંખ્યા. તો આ આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કર્યું કહેવાય. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. 4/7. હવે જો શુદ્ધ છે કે અશુદ્ધ છે? અશુદ્ધ પૂર્ણાંક છે. એનો મતલબ કે 0 અને 1 ની વચ્ચે જ હોય. બરાબર, 7/. છે એનો મતલબ 7 ભાગ કરવાના. તો વચ્ચેના ભાગ કેટલા આવશે? પોઈન્ટ કેટલા આવે? 6. જેટલા ભાગ કરવાના હોય ને એનાથી એક ઓછો પોઈન્ટ આવે. એટલે કે મારે 6 પોઈન્ટ કરવાના. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6ઠ્ઠો. આ થોડુંક મારે નાનું થઈ ગયું. ક્યારેક આવું થાય તો આપણે ઘરની ખેતી છે આને થોડુંક લંબાવી દેવાનું. બરાબર, જો તમારી પાસે ફૂટપટ્ટીનો ઉપયોગ કરો તો સરસ રીતે થશે. બરાબર, આ 1 જો તો કેટલા પોઈન્ટ થઈ ગયા? 1, 2, 3, 4, 5, 6. એ 6 પોઈન્ટની અંદર આપણો ભાગ છે એ ચોથો છે. તો 1, 2, 3 અને આ 4. આ તમારો આન્સર થઈ ગયો 4/7. ક્લિયર? બીજો એક દાખલો જોઈએ. 1/9. આ શુદ્ધ પૂર્ણાંક છે. તો શુદ્ધ પૂર્ણાંક છે. કોની વચ્ચે આવશે? 0 to 1. કેટલા ભાગ કરીશ? 9. એટલે પોઈન્ટ કેટલા આવશે? 9 ભાગ એટલે પોઈન્ટ કેટલા? 8. તો જો આ પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો, ચોથો, 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો. 8 ભાગ થઈ ગયા એટલે 8 પોઈન્ટ આવ્યા. બરાબર, આખું જોવા જાવ તો આ આવશે 1/9, 2/9, 3/9, 4/9, 5/9, 6/9, 7/9, 8/9 અને 1. આ આખા ભાગમાં આપણે લેવાનો છે કયો? 1/9. એટલે આ આપણો પોઈન્ટ થઈ ગયો. બરાબર, 1/9. ક્લિયર? વધુ એક દાખલો જોઈએ આપણે. 7/12. આ પણ શુદ્ધ પૂર્ણાંક છે. અત્યારે હું તમને પહેલા શુદ્ધ પૂર્ણાંકની જ વાત કરું છું. 0. કેટલા પોઈન્ટ કરવા પડશે? 12 ભાગ છે એટલે 11 પોઈન્ટ કરવાના છે. 11 પોઈન્ટ પછી એકડો આવશે. એટલે એનો મતલબ કે આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 પોઈન્ટ અને પછી આપણે એકડો કરવાનો છે. તો આ 11 પોઈન્ટ પછી એકડો, આ 1. બરાબર, આ 11 પોઈન્ટ એટલે દરેક પોઈન્ટનું જોવા જાય તો કેવું આવે? આ 1/12, 2/12, 3/12, 4/12 આવી રીતે આગળ વધે. આ લખવાની જરૂર નથી, સમજાવવા માટે. હવે એમાંથી આપણે 7 લેવાના છે. 7/12. તો આ ગણો 1, 2, 3, 4, 5, 6 અને આ 7. આ 7મો પોઈન્ટ થયો એ આપણા માટે આન્સર આવશે 7/12. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. હું લઉં છું -2/3.
ઋણ આવ્યું પણ છે કેવું, શુદ્ધ પૂર્ણાંક કે અશુદ્ધ પૂર્ણાંક? શુદ્ધ પૂર્ણાંક. તો એનો મતલબ કે 0 ને 1 ની વચ્ચે જ હોય, પણ અહીંયા 0 ને 1 પણ ઋણ હોવાથી -1. માઇનસ હશે કઈ બાજુ આવશે? લેફ્ટ હેન્ડ ઉપર. કેટલા ભાગ કરવાના છે આપણે? 3. 3 એટલે અંદર 2 પોઈન્ટ આવે, આ 2 આવી ગયા, બરાબર. કેટલા છે? -2. આ છે એ થશે -1/3 અને આ થાય -2/3. તો આપણો પોઈન્ટ આવ્યો -2/3. ક્લિયર? વધુ એક દાખલો જોઈ લઈએ આપણે. -4/7. આ પણ શુદ્ધ પૂર્ણાંક છે, પણ કેવું છે? ઋણ. તો 0 અને 1 પણ કેવો? માઇનસ. કેટલા પોઈન્ટ કરશું વચ્ચે? 7 છે એટલે 6 પોઈન્ટ કરવા પડશે ને. આ 1 2 3 4 5 અને 6 પોઈન્ટ થઈ ગયા. કેટલા પોઈન્ટ છે એમાં? ચોથો પોઈન્ટ. તો આ બાજુથી ગણવું પડશે, આમ નહીં ગણતા. 1 2 3 અને 4. તો આ ચોથો પોઈન્ટ આપણા માટે આવશે -4/7. ક્લિયર?